पार त्रिलोकમાં गुरु गोविंद करो आदि अंत मध्य एक छे हरि गुरु संत स्वरूप तो निज स्वरूप जाण्या विना पाम्यो दुख अनंत समझाव्यु ते शरणे नमो सद्गुरु श्री भगवन तो लाल मेरे लाल की जित देखो तितला हे जी लाली देखन में गई खुद भी हो गई लाल। सद्गुरु महाराज। सत्संगનો મહિમા આપણા શાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ સંતોએ ખૂબ ગાયો, ખૂબ વર્ણન કરવામાં આવ્યું આપણા શાસ્ત્રોમાં કે સત્સંગ કર, સત્સંગ કર। સત્સંગ માટે આપણે ભેગા થયા છીએ, પણ સત્સંગ થાય તો સારું, બાકી સત્સંગના નામે કુસંગ તો નથી થતો ને, એ જોવાનું રહ્યું। કારણ કે ઘણી વાર સત્સંગના નામે કુસંગ થઈ જાય। આપણા જીવનની અંદર જો સત્યમય આપણું જીવન થાય તો સત્સંગ થયો બરાબર છે, પણ આપણે ગમે એટલા સત્સંગમાં જઈએ પણ જીવનમાંથી કુસંગ ન જાય, અને કુસંગ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી જીવન સુધરે નહીં। ઘણા કુશક આપણા જીવનમાં પડ્યા છે। સંતોએ વાણીમાં કીધું કે શીલ બરસી બાંધો ને હથિયાર, માયલા કાળિંગા સાથે તમે યુદ્ધે ચડો। અજરા જરિયા ન જાય સંતો ભાઈ, અજરા જરિયા ન જાય। શીલ બરસી બાંધો ને હથિયાર, કારણ કે આ શીલ બરસી બાંધો જો આપણી પાસે હથિયાર હશે તો આ માયલા કાળિંગા સાથે યુદ્ધે લડી શકાશે, નકર શકાશે નહીં। યુદ્ધે નહીં ચડી શકીએ કારણ કે સદગુરુએ શીલ માર્યા છે આને, અને એને ગંગામાએ કીધું કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન। શીલ માર્યા છે, પંચશીલ સદગુરુએ માર્યા છે, અને શીલની અંદર આપણું જીવન પરિપૂર્ણ આવે ત્યારે આપણે સત્સંગી બન્યા છીએ, અને ત્યારે માયલો કાળિંગો જે અંદરની વૃત્તિઓ છે એ ક્યારે મરે? જો આ હથિયારો આપણી પાસે હોય તો જ મરે, નકર આ વૃત્તિઓ તમને ભટકાવી મારે। અને હકીકત આ જીવનમાં જો આપણું ભટકણ થયું હોય, અહીંયા આપણે પરમાત્માની ધર્મશાળામાં ઉતર્યા છીએ, અને આ ધર્મશાળામાં આપણે મહેમાન થઈને આવ્યા છીએ, કોઈ અહીંયા રોકાવાનું નથી, અને છતાં પોતે અહીંયા રહેવાના હોય એવા દાવા કરી અને આપણે કેટલી બધી વૃત્તિઓનો ફેલાવ કરીએ છીએ, અને આ વૃત્તિઓ જ આપણને જન્મ આવે છે અને મારે છે। કેટલી બધી વૃત્તિઓ આપણી દોડે છે। ક્યારેક જો અંતર્મુખ થઈ અને વિચાર કરે તો ખબર પડે કે આપણી વૃત્તિઓ ક્યાં ક્યાં ફરે છે। ખાલી સદગુરુના શરણે જઈ અને જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું તો આપણું જીવન સુધરી ગયું એમ નથી। સદગુરુએ જે ખીલો બતાવ્યો છે, સદગુરુએ જે નામ બતાવ્યું છે, એ નામની સાથે આપણે ભર્યા છીએ, અને એ નામના નિશાને આપણે ઊભું રહેવાનું છે।
આપણે ત્યાંથી કેટલા ચલાયમાન થઈએ છીએ એ આપણે વિચાર કરવાનો છે. સેકન્ડ માટે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રે, આટલી ઘડી જો સુરતા મારામાં રહે તો હું પરમાત્માના દર્શન કરાવું છું, સંતોએ કીધું. તો વિચાર તો કરો, આપણે આપણા ઘરમાં એક રાઈના શિંગડા ઉપર ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે ને, એટલો સમય આપણે આપણા ઘરમાં નથી રહેતા, ત્યારે સંતોએ લખવું પડ્યું છે. આપણી ઘરમાં આપણને રહેવા કોણ નથી દેતું, આ આપણે વિચાર કરવાનો છે. પણ જો આ સીલ માર્યા હોય અને દરવાજા પેક કર્યા હોય તો આની અંદર ચોર ન ઘૂસે અથવા અંદરથી કોઈ બહાર જાય નહીં. પણ આ પેક આપણે નથી કર્યા, એમ નામ જ આપણે આપણી વૃત્તિઓને મૂકી દીધી છે, છૂટો દોર આપ્યો છે. સદગુરુનો બાળક હોય ને, એની ઉપર નિશાન હોય, એની ઉપર એની જાગૃતિ હોય, એ પલ પલ એની અંદર જાગૃત હોય કે મારી વૃત્તિઓ મને ક્યાં ક્યાં ભટકાવે છે, મારી વૃત્તિઓ મને ક્યાં ક્યાં લઈ જાય છે. આ સતત એનું નિશાન હોય. આપણે તો એની સાથે ભળી જાય, પાછું કામ કરી નાખીએ ત્યાં સુધી આપણને ખબર નથી કે ભાઈ હું ક્યાં જઈ આવ્યો. આમાં જાગૃતિ ક્યાં આવી આપણા જીવનમાં? સદગુરુએ આપણને જગાડ્યા છે. તો હવે વિચાર આપણે એ કરવાનો કે એ સ્થાન ઉપર આપણે જાગૃત છીએ કે નહીં. આપણી જાગૃતિ ખોવાતી તો નથી ને? હકીકત સદગુરુ આની અંદરથી આપણી અંદર કઈ લીધું નથી, કઈ ઉમેર્યું પણ નથી, કોઈ બાદ બાકી નથી કરી, કઈ ઉમેરો નથી કર્યો. જેમ હતું એમ જ આપણને ઓળખાયું છે. પણ છતાં આપણને હજી એમ જ લઈ જાય છે કે હું અને પરમાત્મા જુદા છીએ, હું પરમાત્મા જુદા છીએ. આ ભાવ જ્યાં સુધી છે ને ત્યાં સુધી જીવપણું છે, અને જીવપણું જ્યાં સુધી ન જાય ત્યાં સુધી શિવ તત્વો પ્રગટ થાય નહીં. તમારું સ્વરૂપ શિવનું સ્વરૂપ છે. ચિદાનંદ રૂપમ શિવોહમ, પોતાનું સ્વરૂપ છે એ શિવનું સ્વરૂપ છે. પણ પોતે અજ્ઞાન દશાના કારણે, અજ્ઞાનતાના કારણે પોતે પોતાને જીવ માની બેઠો છે, અને જીવ માની બેઠો છે એટલે આ બધું લાગ્યું છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે કાંઈ લાગ્યું છે એ આ જીવપણાના કારણે લાગ્યું છે. પણ જ્યારે શિવ તત્વની ઓળખાણ થાય અને શિવ તત્વ પોતાનું સ્વરૂપ છે આવું જ્યારે નક્કી થાય ત્યારે એને ખબર પડે કે ઓ હું પરમાત્મા જુદા નથી. આ તો અહીંયા આ ખોળિયું ધારણ કરીને આવ્યા છીએ એટલે એવું માની બેઠા છીએ આપણે કે હું આ ભાઈ છું. હકીકત તમે એ નથી, તમે એની અંદર રહેવા વાળા છો. ઘર છે એ તમે નથી, ઘરની અંદર તમે રહેવા વાળા છો. એમાં દેહ છે એ તમે નથી, એની અંદર તમે રહેવા વાળા છો. આવું ગુરુ મહારાજે આપણને જ્ઞાન આપ્યું છે, છતાં દેહ દશા મળતી નથી. દેહ છતાં જેની વૃત્તિઓ હોય દેહાતીત, એવા જ્ઞાનીઓને વંદન હો અગ્નિ. કારણ કે દેહમાં રહેવા છતાં એની વૃત્તિઓ દેહમાં હોય નહીં, એની વૃત્તિઓ એની અંદર ક્યાંય પણ ચોંટેલી હોય નહીં. આવા જ્ઞાનીઓને વંદન હો અગ્નિ. અને આપણે પલે પલ, સેકન્ડે આપણે જે અભ્યાસ કરશું એ રૂપ આપણે બનશું. જો જગતનો અભ્યાસ કરશું તો જગત રૂપ બનશું, અને પોતાનો અભ્યાસ કરશું તો પોતાને રૂપ બનશું. હવે આપણે જગત રૂપ બનવું છે કે પોતાને રૂપ બનવું છે એ આપણે વિચાર કરવાનો છે. જગતને જે કરવું હોય તે કરે. સદગુરુએ જ્ઞાન આપણને આપ્યું છે, જગતને નથી આપ્યું. આપણે ઘણીવાર વાતમાં પણ બધા ક્યાં સમજે છે, બધા નો સમજે તો કાંઈ નહીં, તું સમજી જા ભાઈ. બીજાને સદગુરુએ બોધ નથી કર્યો, તને કર્યો છે, અને તું સદગુરુનો બાળક છો. સદગુરુનો બાળક કેવો હોય એ ક્યારેય બીજા ઉપર આંગળી ન સીધે. એ અરીસો, આ આપણે ભૌતિક અરીસો હોય ને, એ અરીસો તમને તમારું રૂપ દેખાડે. પણ જ્યારે સદગુરુએ જે અરીસો આપ્યો છે એ ચિદાકાશની અંદર જ્યારે એનું જીવન જાય ત્યારે એને પોતાનું સ્વરૂપ દેખાય. અને સ્વરૂપ દેખાય ને ત્યારે સાચું માનવું. બાકી જ્યાં સુધી રૂપમાં રમીએ છીએ ત્યાં સુધી સદગુરુનો બોધ આપણને અડ્યો જ નથી. આપણી દ્રષ્ટિ જ્યાં સુધી આમ જાય છે ત્યાં સુધી આપણને ક્યાંય પણ બોધ નથી અડ્યો. જગતમાં ખામી છે જ નહીં. જગત તો પરમાત્માનું સ્વરૂપ છે.
હકીકત પરમાત્મા જ આવ્યો છે, અહીંયા પરમાત્મા સિવાય કાંઈ નહીં. આપણે જગત માની લીધું છે. આપણા મનની વૃત્તિઓથી આપણે આ જગત ઊભું કર્યું છે. હકીકત જગત છે નહીં, પરમાત્મા જ છે. પરમાત્મા સિવાય જાગીને જોવ તો જગત દિશે નહીં. ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચેતન તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. આવું નરસિંહ મહેતા જેવું જયારે સ્વરૂપનું જ્ઞાન થાય અને જયારે એની અંદર તાલાવેલી લાગે ત્યારે ખબર પડે કે ઓહો આવી વાત હતી અને હું ક્યાં ગોતતો હતો. આપણે પરમાત્માને પોતાનાથી જુદો માન્યો ત્યાં સુધી પરમાત્મા ન મળે. પરમાત્માને પોતાની સાથે ગણે, બરોબર છે, તારે ઠેકાણે હરીને ઠેરાય. આવું સમજે તો મહાસુખ થાય. આ બીજો નથી બોલતો, પોતાના ઠેકાણે જ હરીને ઠેરાવવાનો. હરીને ક્યાંય જુદો માનવાનો નથી. અને હરીને જુદો માન્યો એટલે હરી ક્યારેય મળવાનો પણ નથી. કારણ કે આ જગતની અંદર કાં તમે રહેશો કાં પરમાત્મા રહેશે. હવે તમારે રહેવું હોય તો પરમાત્મા નહીં રહે, અને પરમાત્માને રાખવા હોય તમારે નથી રહેવું. તમારે મટવાનો માર્ગ છે. જો તમે મટી ગયા તો પરમાત્મા પ્રગટ થાય, નકર પરમાત્મા પ્રગટ ન થાય. સદગુરુએ આપણને મટવાનો માર્ગ બતાવ્યો. કાંઈ બનવાનું નથી. આપણે કાંઈક ને કાંઈક બની જઈએ છીએ. સંતો મટી ગયા, પાલો ગળી ગયો ને થઈ ગયું પાણી, અમરની મૂર્તિ અમરમાં હમાણી. કારણ કે મટવાનો માર્ગ છે. આમાં જો મટી ગયા તો કામ થઈ જાય. જે મટી ગયા ને એ મળી ગયા. સદગુરુને મળવું હોય તો મટવું પડે, અને મટીએ તો જ સદગુરુને મળાય, નકર મળાય નહીં. કારણ કે આપણને એમ હોય કે મારે સદગુરુને મળવું છે તો એ ક્યારેય મેળ પડે નહીં. તમે મટી જાઓ એટલે સદગુરુ સિવાય અહીંયા કાંઈ છે નહીં. આપણે શું કરીએ છીએ? આપણે આખું રહેવું છે. આપણું સ્વાભિમાન એવું ને એવું રાખવું છે. આપણો અહંકાર એમનામ ઊભો છે, અને આપણે સત્સંગની વાત કરશું નહીં લાગે. આપણે મટી જવાનું છે. અને જયારે મટી જાય ને ત્યારે કામ થાય. એ પેલા કામ નથી થવાનું. પૂર્ણ ક્યારે કહેવાય? એક સંતના આશ્રમમાં એક ભાઈ ગયા કે બાપુ આત્મા કેવો હોય? એટલે સંતે થોડી વાર વિચાર કર્યો. જો સંતો છે ને, જાગ્રત મહાપુરુષો બહુ બોલ્યા નથી, બહુ ટૂંકામાં જગતને સંદેશો આપી દીધો. એ કે ભાઈ આ જે પ્રશ્ન કરતું મન છે ને એ મટી જાય ને એટલે આત્મા. આત્મા કેવો હોય? તો કે આ પ્રશ્ન કરતું જે મન છે ને એ મટી જાય ને એટલે આત્મા. પ્રશ્ન કરતું મન મટ્યું. જ્યારે સદગુરુના શરણે જાય એટલે પહેલા તો આપણો પ્રશ્ન મટે, બીજું કાંઈ ન થાય. શું થાય? આપણો પ્રશ્ન મટી ગયો. હવે એમ થાય કે ભાઈ કાંઈ પૂછવું નથી. હવે આની અંદર મને કાંઈ પૂછવા જેવું મને કાંઈ લાગતું નથી. કારણ કે એક સ્થિરતાના ઘરમાં આવી ગયા. પ્રશ્ન બધા મટી ગયા. કોઈ પ્રશ્ન ન રહ્યો. પ્રશ્ન ક્યાં સુધી હતો? જ્યાં સુધી પોતાને એનાથી જુદો માનતો હતો ત્યાં સુધી. અને જ્યારે આવું જ્ઞાન થાય ને ત્યારે પૂર્ણ કહેવાય. અને પૂર્ણનો અભ્યાસ કરવાનો. અને પૂર્ણતાનો અભ્યાસ સદગુરુએ આપણને બતાવ્યો. પૂર્ણ અપૂર્ણ નહીં. તમે અપૂર્ણ છો જ નહીં, તમે પૂર્ણ છો. પૂર્ણ મદમ પૂર્ણ મિદચ્ય પૂર્ણ મુદ કે ને સંતો આપણે શાસ્ત્રોની અંદર લખ્યું છે કે પૂર્ણ પૂર્ણ પૂર્ણ. અપૂર્ણ છે જ નહીં. પરમાત્મા અપૂર્ણ જ નથી. આપણે પરમાત્માને અપૂર્ણ માનીએ છીએ. બુદ્ધનો એક શિષ્ય હતો પૂર્ણ. પૂર્ણને જેમ છે એમ બુદ્ધત્વ પ્રાપ્ત થયું. એટલે પૂર્ણએ કીધું કે બાપજી હવે મને આજ્ઞા આપો તો હું તમારી જે વાત છે એ જગતની અંદર કોઈને કરું અને કોઈના જીવન ઠરે. કે તો તમારી વાત નહીં કે હું પહોંચાડું બીજા જીવ સુધી. કે જા તને રજા આપું છું, તારે જ્યાં જવું હોય ત્યાં તું તારી રીતે નક્કી કર તારે ક્યાં જવું છે. કે મારે બિહારના શેવાડાના ગામ છે, ત્યાં ઈ કોઈને કાંઈ આ ધર્મ બાબતની ખબર નથી, મારે ત્યાં જવું છે. અરે કે પણ પૂર્ણ જ્ઞાન ન જવાય. જ્ઞાનું જે માણસો છે એ બધા ખાટકી જેવા માણસો છે. કોઈને કાંઈ પ્રકારનું જ્ઞાન નથી. તને મારશે, તને ગાળો બોલશે, કેટલું બધું કરશે. તને એને જ્ઞાન ન થાય તારે ત્યાં ન જવું જોવે.
તો કે બાપજી બીજે બધે તો ઘણા બધા સંતો જાય છે, પણ કે આ છેવાડાના ગામની અંદર કોણ જશે? અને જો કોઈ જ્ઞાન નહીં આપે તો એ લોકો ક્યારે સુધરશે, ક્યારે એના જીવનમાં પરિવર્તન આવશે? મારે ન્યા જવું છે. અરે કે પણ તું ન્યા જાશો, ન્યા જાન તને કદાચ એને ગાળો દે તને, તો તું શું કરીશ? તો તને અંદરથી શું ફિલિંગ થશે, અંદરથી તને શું વિચાર આવશે? કે ન્યા જઈને કદાચ કોઈ મને ગાળો દે તો મને વિચાર આવશે કે બહુ ભલા માણસો છે, ખાલી ગાળો જ દેશે, મારતા તો નથી. પરમાત્માની કૃપા તો જોઈ કે મને ગાળો દેશે, ખાલી મારતા નથી. અરે કે પણ એ તો પાગલ જેવા માણસો છે, કદાચ તને મારે, તે મારે તો તને શું થાય અંદરથી? કે મારે તો અંદરથી વિચાર આવશે કે ભાઈ તો એની ઉપર અંદર પરમાત્માની કૃપા છે, ભાઈ મને મારે છે, મારી તો નથી નાખતા ને, મને મારી નાખ્યો નથી. અરે કે કાલ સવારે તને મારી નાખે, એ માણસો એવા છે કે, અને તને મારી નાખે તો કે તો હું વિચાર કરીશ કે અસહ્ય વેદના આ શરીર સહન કરે છે, આ પીડામાંથી મને મુક્તિ મળી, બરોબર છે? આ કેટલા જન્મારોથી આવડું આ શરીર ધારણ કરતો કરતો હું આવું છું, અને એની અંદરથી મને મુક્તિ આપી એને, હું એવું માનીશ કે હવે જા, તારું કોઈ બગાડી શકે નહીં. આપણી આટલી તૈયારી ખરી? આપણે સત્સંગમાં જઈએ તોય વિચાર કરીને જાય કે હારું કેમ થાય? જો આટલી તૈયારી હોય તો ભજન થાય, નકર ભજન થાય તો પૂર્ણતા આવી. પૂર્ણ સદગુરુને જે સમર્પણ થઈ ગયો, સદગુરુને સમર્પણ એને આધીન થઈ ગયું, અને એને આધીન થઈ ગયો ત્યારે સદગુરુએ તાર્યા છે. ત્યાં સુધી તો આપણે નૈયા બુડવાની, એને આધીન થવાનું છે. એને જેમ રાખવો એમ રાખે, એને જેમ જીવાડવો એમ જીવાડે. એને આધીન જ્યારે થવું ત્યારે આપણું કામ થાય, એ પહેલા નહીં થાય. તો સૌ પ્રથમ તો પહેલા આપણી શીલબરશી બાંધો ને હથિયાર, માયલા કાળિંગા સાથે યુદ્ધે લડો. આપણી વાત ન્યા હતી કે ભાઈ જ્યારે જીવન આપણું એવું પવિત્ર બને, જીવન આપણું પવિત્ર બને ને ત્યારે હજી આ ભક્તિનું બીજક આની અંદર વાવી શકાય એવી આ જમીન બની છે. ખેડૂતના દીકરા હોય ને, ખેડૂતના દીકરા પહેલા ઉનાળો હોય ત્યારે બરાબર ખેડ કરી અને જમીનને એકદમ ઓછી રૂ જેવી બનાવી નાખે, અને એવી જ્યારે જમીન બને પછી ચોમાસું આવે, ચોમાસું આવે ને વરસાદ પડે, વરસાદ પડે એટલે એ પેલા જોવા જાય કે જમીન ધડા ઊંધી પલ્લી છે કેમ છે. અને જો ધડા ઊંધી ગઈ હોય, વરસાદ બરોબર પલ્યો હોય અને પલાળી હોય જમીનને, તો જ વાવણી કરે, બાકી ઉપર ઉપર જો પલ્યું હોય તો વાવણી કરે નહીં. સદગુરુ ભીતરની અંદર ક્યારે પ્રગટ થાય? જ્યારે ધડા ઊંધી આપણું જીવન જેમ છે એમ બન્યું હોય ત્યારે પ્રગટ થાય. બાકી નકર ઉપર ઉપરથી આપણે ડોળ કરતા હોય તો એ તો જગતને છેતરી શકીએ, સદગુરુ ના છેતરી શકીએ. એ બીજક એમાં ઉગે નહીં. આપણી અંદર ભક્તિનું બીજ નથી ઉગતું, એનું કારણ આપણે ધરા તપાસી અને ધરણી ખેડાવો, માય કાળના ગુંડા કઢાવો. આંબો અમર છે કોક ભૂમિને ભાવે, કોક ભૂમિને ભાવે એની સંતો ખબર્યું લાવે. આંબો અમર છે કોક ભૂમિને ભાવે. કારણ કે આ પહેલા તો ધરાને તપાસ, સદગુરુએ આની તપાસ કરી, ધરા તપાસીને એમાં ધરતી ખેડાવી અને માથે કાળના ગુંડા કઢાવ્યા. આ કાળના ગુંડા સદગુરુએ કઢાવ્યા છે, અને આ કાળના ગુંડાને કાયમ આપણે ખોતર્યા જ કરવાના છે. ક્યારે અંદર રહી ન જાય એનું ખાસ ધ્યાન. જો એક આપણે એમ કઈ ઓલી ધરો હોય, આપણા ખેડૂતના દીકરા છીએ આપણે, જો એકય પાંદડી અંદર એકય મૂળિયું પડ્યું હોય ને તો પાછું એ ગુંડાળું થાય. એમ આપણા જીવનમાં જેમ છે એમ આપણું જીવન જો કાંઈ પણ લબાડપણું અંદર રહી ગયું તો પાછું હતું ને એની ગુંડાળું કરશે. એટલે સદગુરુએ આ બધા કાળના ગુંડા કઢાવ્યા, અને કાળના ગુંડા કાઢે ને ત્યારે આની અંદર આંબો રોપાય. અને આંબો રોપી આ તો જેવું વાવીએ એવું આપણે લણવાનું છે. આપણે બાવળીઓ વાવીને આંબાની આશા રાખી હતી, કેમ મેળ કરવો ભાઈ? કેરી આવશે તો બાવળીએ કેરી ક્યારેય ન આવે. આપણે આંબો વાવ્યો હશે, આંબો વાવ્યો હશે તો જ કેરી આવશે, નકર આવશે નહીં. આપણે જેવું કર્યું છે એવું જ આપણે પામવાના છીએ. કદાચ આપણને જીવનની અંદર કઈક સુખ દુઃખ આવે, કાંઈ પણ આવે તે આપણું પ્રારબ્ધ છે. પ્રારબ્ધ સમજીને આપણે ભોગવી લેવાનું છે. આપણને દુઃખ આવે ત્યાં ગુરુ શરણે, હે મહારાજ
કઈક કર્મ કાપી દે એટલે તો એના નો કાપી નાખે. એ તો પ્રારબ્ધ છે શરીરનું પ્રારબ્ધ છે, એ તારું નથી. આપણે શું માની લીધું? મારું છે. હકીકત શરીરનું છે, તમારું નથી. તમે જ્યાં સુધી તમે શરીર માનો છો ત્યાં સુધી પ્રારબ્ધ તમારું છે, પણ જ્યારે તમે તમારા સ્વરૂપને ઓળખ્યું એટલે પ્રારબ્ધ દેહનું છે અને પ્રારબ્ધને આધીના દેહ છે. સૌ ઋણાના બંધને આપણે મળ્યા છીએ અને ઋણ પૂરું થાય પછી અહીં કોઈ ઊભું રહેવાનું નથી. જ્યારે જેનું ઋણ પૂરું થાય એ તરત અહીંથી વિદાય લઈ લેવાના છે અને ઋણાના બંધન જ મળ્યા. આમાં કોક આપણને લેવાય આવ્યું છે આપણી પાસેથી, કોક દેવાય આવ્યું છે. જો પરમાત્માને ન્યાય જ છે, ન્યાય ક્યારે અન્યાય નથી. પરમાત્માના ચોપડાની અંદર કાંઈ પણ ઈ લખાણ રાખતો નથી, છતાં કોઈ વોચમેન અહીંયા મોકલ્યો નથી, કોઈ વોચમેન મૂક્યો નથી, છતાં અહીંયા કોઈ લઈને કાંઈ આવતું નથી, કોઈ લઈને જાતું પણ નથી. આપણે કદાચ 7 વોચમેન બેઠા હોય ને તોય ફેક્ટરીમાં ચોરી થાય છે, પણ પરમાત્મા રાજમાં કોઈ ચોરી કરીને જાય નહીં. આપણે જેવું કર્યું છે એવું જ ભોગવવાના છીએ. કદાચ આપણું કોઈ લઈ ગયું હોય તો અંદરથી વિચાર કરવાનો કે હે મહારાજ, મારું પૂર્વનું કંઈક લેણું હશે, આને ચૂકવવાનું, એટલે લઈ ગયા છે, બરોબર છે. ન્યાય આપણને શોક ન થવો જોઈએ. અને કોક કદાચ દઈ જાય ને તો હે મહારાજ, મારા પૂર્વનું કંઈક ભાગ્યનું હશે તે આપ્યું છે, એમાં આપણને હરખ ન થવો જોઈએ. આવું જ્યારે જીવન બને ત્યારે સમજવાનું કે જેમ જેમ જ્ઞાન ધારામાં નટડી જેમ દોર ઉપર હાલે ને એમ દોર ઉપર આવ્યા છીએ, નકર દોર ઉપર હજી આપણે આવ્યા નથી. હજી તો હાલક ડોલક થાય છે આપણું જીવન. ઘડીક રાગમાન, ઘડીક દ્વેષમાન, ઘડીક હરખમાન, ઘડીક શોકમાન, ઘડીક લાભમાન, ઘડીક હાનિમાન, જ્યાં આવે ને આપણું જીવન દડી જાય છે. સદગુરુએ આપણને નિશાન બતાવ્યું છે અને આ નિશાનમાં જ્યારે સુરતા રહે ને, આ નિશાન ઉપર જ્યારે આપણું ધ્યાન રહે ત્યારે આપણું જીવન જેમ જેમ સ્થિરતાના ઘરમાં આવશે. અને સ્થિરતાના ઘરમાં જો જીવન આવશે ને તો જ કામનું. ઉકળાટ જીવનમાંથી હજી ગયો નથી. સદગુરુએ તો ત્યાં સુધી કીધું કે જેને પરમાત્મા પીયું મળ્યો હોય ને, પીયું મળ્યાના પારખ્યા એના અંગમાં કઈ બદલાવે. એટલે સદગુરુને ભેટ્યો હોય ને પૂરો, અને પૂર્ણ પોતાના સ્વરૂપની જાણકારી થઈ હોય ને પૂર્ણ પોતાના સ્વરૂપનો અનુભવ થયો હોય તો એના અંગમાં કઈ બદલાવે, કારણ કે એના મોઢા ઉપર હરખ કે શોકની રેખા ન હોય. આ તો આપણે ઓય બાપલ્યામાંથી જીવન પૂરું નથી થતું ને આપણે એમ કહીએ સ્વરૂપને ઓળખ્યું છે. હા, હોઈ શકે કોઈ વસ્તુ કદાચ આપણા ઘરમાં અઘટિત ઘટના ઘટી હોય તો 2-3 સેકન્ડ માટે, 5 દિવસ માટે કદાચ તમારું મન વિચલિત થાય, પણ પાછો એ પોતાના મૂળ સ્વરૂપની અંદર આવી જાય. ક્યારેય એની ભેગો ભળે નહીં. એટલે ભળે નહીં. સદગુરુએ આપણને અસંગ કર્યા છે. આપણે અસંગ થયા કે નહીં એ તો આપણે તપાસ કર. ખાલી વાત કરીએ કે અમે અસંગ સહિત એમ થઈ જવાય? ન થઈ જવાય. આ તો ભળી જાય છે, બધે જ ભળીએ છીએ અને પાછા એમ કે અમે અસંગ છીએ. અમને કોઈ હરખ કે શોક છે નહીં, કોઈ લાભ કે હાનિ છે નહીં, અને પાછું બધા જ સ્વાદો પડ્યા છે જીવનમાં, બરોબર છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધું જીવનમાં જેમ છે એમ એનું ઈ જ કરે છે, એમાંથી પાછું વળ્યું જ નથી. તો આપણે આમાં ક્યાં પંચ વિષયોને આપણે ક્યાંય તાબામાં લીધા ખરા? આ તો 9 દ્વારા ભટક્યા જ કરે છે. શબ્દ દ્વારા, રસ દ્વારા, રૂપ દ્વારા, બરોબર છે. આ 9 દ્વારેથી આ ભટક્યા જ કરે છે. ક્યારેય શીંડું તો એ કઈ પૂર્યું નથી. તો આની અંદર ક્યારે કાળો આવીને સારો સરી જાય ખબર રહેવાની નથી. ખેડૂતનો દીકરો હોય ને, ઈ જ્યારે ઉનાળાનો સમય હોય અને ત્યારે છે ને ખેતર ભરતી વાડ કરે, અને વાડ એવી કરે ક્યાંય શીંડું ન રહી જાય. અને જો શીંડું રહી જાય ને તો ત્યાંથી કાંઈક ને કાંઈક ઘૂસી જાય ને તો આપણો પાક ખાઈ જાય. એટલે ખેડૂતનો દીકરો હોય ને એ વાડ એવી કરે કે એમાંથી ક્યાંયથી કોઈ વસ્તુ જઈ શકે નહીં. આપણે વિચાર એ કરવાનો કે આપણે વાડ કરી, આપણે 9 દ્વારાથી રખડીએ છીએ. શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા, બરોબર છે, મન દ્વારા, બુદ્ધિ દ્વારા, ચિત્ત દ્વારા, અહંકાર દ્વારા, આ 9 દ્વારા આપણે રખડ્યા જ કરીએ છીએ. બેફામ રખડી. મનમાં જે વિચાર આવે એ બધાની સાથે એકરૂપ.
જે વિચાર આવ્યો એટલે તરત જ કર્યું, જે વિચાર આવ્યો એટલે તરત જ ભેગા ભેળ્યા, જે આવ્યો વિચાર આવ્યો એની ભેગા ભેળ્યા, મનમાં જે વિચાર આવ્યો એની ભેગા ભેળ્યા. વિચાર આપણે એ કરવાનો કે વિચાર તમે છો કે વિચારની ઉપર જે નિગરાની રાખવા વાળા છો એ તમે છો, એ તો આપણે ક્યારે વિચાર કર્યો નહીં. એની હારે એકરૂપતા થઈ ગયું આપણું જીવન. તો આની અંદરથી આપણું જીવન પાછું વળ્યું. આ 9 દ્વારેથી સદગુરુએ આપણને વાર્યા છે. અને આ 9 દ્વારમાંથી જ્યારે સુરતા બહાર નીકળે પછી 10મા દ્વારે જાય. ઈ પેલા જાય નહીં, એટલે સંતોએ કીધું સુરતા સોહાગણ સુંદરીએ ઉડી આજ આસમાન, વાલા ભરથારને ભેટવા છોડ્યા દુનિયાના તોફાન. હવે આ 9 દ્વારમાંથી નીકળી ખરી સુરતા. સુરતા જગતની અંદર જગતના કાર્યોમાં જ અટવાયેલી, પરમાત્મામાં કેદી લાગશે? જગત સિવાય ક્યાંય સુરતા રમતી નથી. આપણને કોકે કઈ કવેણ કીધું હોય સુરતા ત્યાંથી 10 દી સુધી ખહતી નથી. સદગુરુએ સુરતા નાની હારે વરાવી છે. કીધું ને વાણીમાં આગળિયા કે ભાઈ વ્યભિચારણી હાલે હિંડકતી, બરોબર. એ વાણીની અંદર કીધું કે ભાઈ પ્રતિવ્રતા નાર હોય પદમણી, સોઈ જાણે પીયું કી બાતી. પતિવ્રતા નાર એટલે સદગુરુએ છે ને આપણી સુરતાને એના પિયુ સાથે મિલન કરાવ્યું છે. અને એના પિયુ સાથે જે મિલન કરાવ્યું છે ને એ પતિવ્રતા નારી છે, એ આપણી સુરતા છે. પણ વ્યભિચારણી સુરતા હોય તો એ જગતના બધે ભટકે, બીજે ક્યાંય નો રહે. ઈ પરમાત્મા અરે નો રહે, એના પિયુ સાથે નો રહે, ઈ બધે ભટક્યા જ કરે, જગતમાં ભટક્યા જ કરે. આ તો આપણી વાત કરી છે, આપણે જગતના શબ્દો લઈ લઈએ. હકીકત એવું નથી. સંતોએ આપણને ઠપકો આપ્યો, જગતને ક્યારેય નથી આપ્યો. આપણી સુરતાને આપણે સાજ કરવાની. અને આ સુરતા જ્યારે સાજ થાય અને પોતાના પિયુ નામ પરમાત્માને મળે ત્યારે એને કીધું કે સુરતા સોહાગણ સુંદરી આજ ઉડી આસમાન, વાલા ભરથારને ભેટવા છોડ્યા દુનિયાના તોફાન. દુનિયાના તોફાનમાંથી નીકળે ને એટલે એ પરમાત્મા સાથે જ જાય, બીજે ક્યાંય ન જાય. સુરતાન તમે રેઢી મૂકો ને એટલે એના ઘરે જ જાય. ઢોર હોય ને ઢોર, એને ત્યાં આપણે તમે રેઢું મૂક્યો ને એટલે ખીલે જઈને જ ઉભું રહે. એટલે સદગુરુ આ સુરતાને પૌણાવી સીધી એના ઘરે જ જાય, બીજે ક્યાંય જાય. પણ જગતના તોફાન મૂકે તો ને, જગતના તોફાનમાં જ અટવાણી છે. આ જગતના તોફાનમાંથી સુરતા બહાર નીકળે ને પછી કીધું કે બ્રહ્મને ભેદી આગળ વધી, ભેદી વિષ્ણુની ગાંઠ, રુદ્રને ભેદી કૂદી પડી મારી જબર ગુલાટ. પછી આ જગતમાંથી કેવી રીતે નીકળે? બ્રહ્મને ભેદી આગળ વધી, રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ, આ ત્રણેય ગુણને ભેદીને બહાર નીકળે. હજી ગુણ અને અવગુણ ની અંદર આપણી સુરતા અટવાય છે. ગુણ અને અવગુણ જોવું ને તો પરદર્શન કહેવાય. બીજાની અંદર ગુણ અને અવગુણ જોઈ ને પરદર્શન કહેવાય. પરદર્શન થાય ને ત્યાં સુધી સુરતા ક્યારેય આ ત્રણેય ગુણને ભેદીને આગળ વધશે નહીં. આ ત્રણેય ગુણને ભેદીને ક્યારે આગળ વધે? ગુણાતીત દ્રષ્ટિ થાય ને ત્યારે. આપણી દ્રષ્ટિ ગુણાતીત થઈ છે. સદગુરુએ આપણે પરમાત્મા કેવો બતાવ્યો છે? ગુણાતીત છે, સર્વે ગુણથી સંપન્ન છે, પાછો સર્વે ગુણથી ન્યારો છે. આવો સદગુરુ છે ને એની હારે આ સુરતાને પૌણાવી છે. હવે ઈ સુરતા ક્યારે આ ત્રણેય ગુણને ભેદે? રજો ગુણ, તમો ગુણ, સત્વ ગુણ. આ જગતમાંથી જ્યારે નીકળે, આ ત્રણેય ગુણને ભેદે ત્યારે સુરતા આસમાન ચડે. અને સુરતા આસમાન ચડે ને પછી શબ્દ ત્યાં લઈ થઈ જાય. સુરતા આસમાન ચડે એટલે શબ્દની એક હદ છે, ત્યાં સુધી શબ્દ છે, પછી શબ્દ છૂટી જાય. આપણે ભૌતિક ની અંદર જયારે આપણા લગ્ન થાય ને ત્યારે 4 ફેરા ફરીએ. કેટલા? 4 ફેરા ફરીએ ને એટલે 3 ફેરામાં પુરુષ આગળ હોય અને 4થો ફેરો છે ને મોક્ષનો ફેરો છે. અને મોક્ષ ફેરામાં પુરુષ પાછળ રહી જાય અને સ્ત્રી આગળ થાય. જો આ ભૌતિક ની અંદર આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે. આ ત્રણેય ફેર, ધર્મ, અર્થ, કામ, આ ત્રણેય ફેરામાં પુરુષ આગળ હોય. છેલ્લે મોક્ષ આવે ને ત્યારે ઓલી સ્ત્રી આગળ થાય. સ્ત્રી આગળ થાય, ગાલો મોક્ષ હું અપાવીશ. એટલે સુરતા અપાવી શકે એ તો પછી જ્યાં બેઠો હોય ને ખાલી એની અંદર બેઠો હોય, સુરતા ત્યાં લાગી ગઈ હોય અને સુરતા મોક્ષ અપાવી શકે.
સ્ત્રી તો કદાચ આપણને ભાગ્યમાં હોય ને સારું મળ્યું હોય તો વાત બરોબર છે, અને નો સારું મળ્યું હોય તો કે ઈ મોક્ષને પાત્ર નહીં. કદાચ કોઈને ભાઈ સારા મળ્યા હોય, કોઈને બેન સારી મળી હોય તો વાંધો નહીં, અને નો મળ્યા હોય તો. સંતોએ સુરતાને કીધી છે, ચોથા ફેરે સુરતા આગળ થાય, અને સુરતા આગળ થાય ને સુરતા એના પરમાત્માને મેળવી દે, અને સુરતા મોક્ષના માર્ગ સુધી લઈ જાય. ત્યાં પછી એની સુરતા લાગી જાય, પછી એને કરવાનું કાંઈ નથી, ખાલી બેઠો હોય. ખાલી થવું ની બહુ અઘરી વાત છે. આપણને લાગે, વાતમાં એમ લાગે કે બહુ હેલું છે, પણ આની અંદર ભર્યું છે ને. એકવાર ખાલી થોડુંક તો ખાલી કરો, ખબર પડે. ખાલી થવાતું નથી. ભરેલા હોય આપણે, બાકી ભરેલા કઈ કામમાં આવવાના નથી. સદગુરુના શરણે જવું કે કેવી રીતે જવું? તો કે બાળકના જેવું હૃદય લઈને જવાનું. બાળકના જેવું હૃદય કોને કહેવાય? ખાલી હોય, એની અંદર કાંઈ પૂર્વાગ્રહ હોય નહીં. બાળકના જેવું હૃદય. આપણું જીવન બાળકના જેવું હોય થઈ જવું જોઈએ કે અત્યારે આપણે જ્યાં પહોંચ્યા ને ત્યાંથી સદગુરુએ આપણને રિવેશ મારી કાઢી અને પાછા આપણને બાળક બનવા લઈ ગયા. ક્યાં લઈ ગયા? બાળક જેવું જીવન થાય, બરોબર છે. કોઈનો તમને વેણ કે કવેણ ન લાગે, કોઈનામાં ભાવ કે કભાવ ન થાય, કોઈનામાં શત્રુતા કે કોઈનામાં મિત્રતા ન થાય. આ બધામાંથી જયારે તમારું જીવન ધીરે ધીરે સ્થિરતામાં આવે ને, ત્યારે એને કહેવાય કે આ મધ્યમાં આવ્યું. અને મધ્યમાં જયારે રથ આવે ને ત્યારે આ કામ થાય, એ પેલા ન થાય. આપણે કાં કોકના પક્ષમાં હોય ને કાં કોકના વિરોધમાં હોય. શત્રુ કે મિત્ર જેને આવે ને હેડકી પાનબાઈ, જેને આઠે પોર હોય આનંદ. કારણ કે શત્રુ અને મિત્ર એને હોય નહીં. આ જીવન છે, સદગુરુએ આવું જીવન આપણને આપ્યું. આપણે કાંઈક એક ને એક છેડો પકડી લઈએ. અર્જુનને મસ્ત વેદન કરવાનું હતું ને, તો કે બે ત્રાજવામાં પગ બરાબર રાખવાનો, બરોબર છે. દ્રષ્ટિ નીચે રાખવાની, ઉપર બાણ ચલાવવાનું, બરોબર છે. આ મત્સ્ય વેદન હતું. આપણને સદગુરુએ મત્સ્ય વેદન કરવા માટે જ આ જ્ઞાન આપણને આપ્યું છે. અને આ જ મત્સ્ય વેદન છે. એકેય પલ્લું નમવું જોવે નહીં. કાં આપણે કોકના પક્ષમાં વ્યા જઈને, કાં કોઈના વિરોધમાં વ્યા જઈએ, કાં કોઈના ગુણ જોઈને, કાં કોકના અવગુણ જોઈને, કાં કોકના વખાણ કરીને, કાં કોકની નિંદા કરી. હકીકત જીવન મધ્યમાં પડ્યું નથી. મધ્યમાં જ્યારે જીવન આવે, તમારે કાંઈ જોવા નથી. જે કાંઈ છે એ પરમાત્માનું છે. તમે જે કાંઈ જોવો છો ને પરમાત્માના જ અવગુણ જોવો છો, બીજાના અવગુણ જોતા નથી. પરમાત્મા સિવાય કોઈના અવગુણ આપણે જોતા નથી. હકીકત પરમાત્મા સિવાય કાંઈ ન હોય તો આપણે કોના જોઈએ છીએ? જગતના જોઈએ છીએ કે પરમાત્માના જોઈએ છીએ? પરમાત્માના જોઈએ છીએ. બધાની અંદર એક જ આત્મા બિરાજમાન છે. આત્મા સિવાય બીજું કાંઈ નથી, તો આપણે કોના જોઈએ છીએ? પણ આની અંદરથી જયારે આપણી દ્રષ્ટિ બહાર નીકળે ને, ત્યારે આ ત્રણેય ગુણને ભેદીને આગળ વધે. ભેદી વિષ્ણુની ગાંઠ, રુદ્રને ભેદી કૂદી પડી મારી જબર ગુલાટ. મારી એને ગુલાટ મારીને એને પિયુને મળી. પણ આની અંદર આપણે જે પરદર્શનમાં રોકાણા, એમાંથી સ્વદર્શનમાં પોતાને જેમ છે એમ જોવાનો, અને ત્યારે આપણી દ્રષ્ટિ સુદર્શન થાય. અને સુદર્શન દ્રષ્ટિ થાય ને, ત્યારે ખબર પડે કે બધાની અંદર એક જ પરમાત્મા, એક જ આત્મા બિરાજમાન છે. આપણને હું એવું છે કે બધાની અંદર આત્મા જુદો જુદો છે. સદગુરુએ કેવી રીતે આત્મા બતાવ્યો આપણને? સળંગ સૂત્રે એક ધાર છે. આત્મા જુદો જુદો નથી. આત્મા એક જ છે. જેમ સૂર્ય એક છે ને એની નીચે હજારો ઘડા મૂકો છો તો એની અંદર પ્રતિબિંબ દેખાય છે, પણ પ્રતિબિંબ હજારો છે પણ સૂર્ય તો એક જ છે. એમ આત્મા બધાનો એક છે. આત્માના મહાસાગરની અંદર આપણે રહીએ છીએ. આપણને એવું લાગે કે આપણે આત્મા જુદા છીએ, આત્માના ટુકડા થઈ ગયા, મારો આત્મા જુદો અને જીવરાજભાઈનો આત્મા જુદો. આત્માના ટુકડા ન થાય. આત્મા એક જ છે. આત્માના મહાસાગરની અંદર આપણે રહીએ છીએ. જેવી રીતે પાણીની અંદર પેલું માછલું રહે છે ને, ટાઈમ થાય થી કહેજો ભાઈ. પાણીની અંદર માછલું રહે ને, અને પાણીનો મહાસાગર હોય, એની અંદર જેવી રીતે માછલું રહેશે, એમ આત્માના મહાસાગરની અંદર આપણે રહીએ છીએ. આ શરીર રૂપી માછલી છે, અને આત્માના મહાસાગરની અંદર આપણે રહીએ છીએ. આપણે આત્માથી જુદા નથી. આત્માની બધાની અંદર એક જ હરખો છે, ક્યાંય ટુકડા થયા નથી. આત્માના મહાસાગરમાં આપણે રહીએ છીએ. એને આપણે સાક્ષાત પુરાવો નક્કી કરી લઈએ. તમારા શરીર ઉપર તમે 5 કિલો ભાર મૂકજો, તમને તરત વજન લાગશે.
પણ તમારા શરીરનો તમને વજન લાગશે નહીં. નકર 80 કિલો 70 કિલો 100 કિલો ઊંધીના વજન હોય તો એના શરીરનો વજન એને ન લાગે. આ આત્માના મહાસાગરની આ સાગર છે, મહાસાગર છે. આપણને ખાલી એમ લાગે બોલો પાણીનો સાગર, આ આત્માનો મહાસાગર છે ને એની અંદર આ બધું જ ડૂબડૂબિયા કરે છે. આ જેવી રીતે માછલી તરતી હોય ને એમ જ આપણું જીવન તરે છે ને એ પાછું એમાં ને એમાં મળી જાય છે. ક્યાંય કોઈ આવ્યું નથી ને કોઈ જવાનું પણ નથી. બધા અહીંયા જ મળી જવાના છે. બધું મળે છે, કોઈ મરતું નથી, મળે છે. એમ આપણે પરમાત્માને મળવું હોય, હવે પાણીનું માછલું એમ કે મારે પાણી પીવું છે, કે કોણ બતાવે? પાણીનું માછલું છે, કબીર સાહેબે લખ્યું વાણીમાં, પાણી में मीन प्यासी मुझे देखत आवे हंसी, आत्मज्ञान विना नर अंधा भटके मथुरा काशी, पानी में मीन प्यासी मुझे देखत आवे हंसी. લ્યો, કબીર સાહેબે આવું લખ્યું. પાણીની અંદર માછલું છે અને એ પાછું પાણીને ગોતે છે. તે આપણે બ્રહ્મસાગરમાં રહીએ ને બ્રહ્મને ગોતીએ, માછલા કરતા મૂર્ખાત મોટા આપણે છીએ. તો આપણે એમ કે મૂર્ખ્યું છે, પાણીમાં રહે છે ને પાણી ગોતે છે. પણ આપણે બ્રહ્મમાં રહીએ છીએ, બ્રહ્મ સાગરની અંદર રહીએ છીએ અને બ્રહ્મને ગોતવા નીકળ્યા. ઓલા માછલા કરતા મૂર્ખ્યા મોટા આપણે છીએ. કારણ કે આપણે એમાં જ છીએ. આપણી સહસ્ત્ર ક્રિયાઓ એના વડે થાય છે. આ શરીરની સહસ્ત્ર ક્રિયાઓ, આ જોવું, ચાલવું, બોલવું, ખાવું, પીવું, આપણી જે કઈ ક્રિયાઓ થાય છે એ એના વડે થાય છે. એ છે એટલે થાય છે, એની હાજરી છે એટલે થાય છે. નકર એની હાજરી ન હોય તો એક પાંદડું હલે નહીં. આપણે એમ કે આ ઝાડવાનું પાંદડું, એટલે ઝાડવાનું પાંદડું ન હલે. આ શરીર કદાચ જીભનું પાંદડું તો ન જ હલે, પણ આ ઝાડવાનું પાંદડું એની હાજરી છે એટલે હલે, નકર હલે નહીં. પણ એની હાજરી આપણે કંઈક જુદો જ ગોત્યો છે. પરમાત્મા છે ને મેળવવાનો હોય નહીં. આપણા ઘરે કોઈ વસ્તુ હોય તેને લેવા હાટું આપણે કઈ મહેનત કરીએ છે, પણ હવે એની મારે જરૂર નથી. એટલે પરમાત્મા છે, પણ છે એને આપણે જાણવું ને, છે એની રૂપ થવું ને, એ બહુ અઘરી વસ્તુ છે. સદગુરુ છે એની ઓળખાણ કરાવી છે. કેની કરાવી છે? એની. કોઈ બહારથી લાવીને તમને કઈ આપ્યું નથી, પણ જે હતો ને એની જ ઓળખાણ કરાવી છે. પણ એ હતો એની ઓળખાણ આપણને હતી નહીં. એ હતી નહીં એનું કારણ શું હતું ખબર છે? આપણે જીવ ભાવમાં હતા. ક્યાં હતા? જીવ ભાવમાં. જીવ તને શિવ થાતા શું વાર છે? જીવ તને શિવ થાતા શું વાર છે? જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી બધી ભ્રાંતિઓ છે, ત્યાં સુધી બધી જ ભ્રમણાઓ છે. એટલે મીરાબાઈ લખવું પડ્યું કે ભ્રમણાને ભાંગ્યા વિના આ ભવના ફેરા નહીં મળે, આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં ટળે. કારણ કે આ ભ્રમણા જ પડી છે, ભ્રાંતિ જ પડી છે. અને આ ભ્રાંતિ જયારે તૂટે ને, ભ્રાંતિ ભેદ ને એ બધા પડદા તૂટે ને ત્યારે પરમાત્માનું દર્શન થાય. એ પેલા થાય નહીં. આ ભ્રાંતિ તૂટવી પડે. ભ્રાંતિ એટલે આપણું જે કઈ અજ્ઞાન છે ને, એ અજ્ઞાન છે એ જ મોટામાં મોટું બંધન છે. આપણું અજ્ઞાન છે એ જ મોટામાં મોટું બંધન છે ને એ જ ભ્રાંતિ છે. આપણને કાંઈ ને કાંઈ પણ કદાચ અંધવિશ્વાસ જીવનમાં જો પેદા થતો હોય ને તો એ આપણી ભ્રાંતિ છે એટલે પેદા થાય છે. આપણે ઘણા એમ કે જગતની અંદર આટલો બધો અંધવિશ્વાસ છે, આ કેમ આવું બધું થતું હોય છે? પણ એની ભ્રાંતિ એને ન ભૂજવા દે. ભ્રાંતિ તૂટે ને ત્યારે જ એની આંખ ઉઘડે, એ પેલા ન ઉઘડે. ભ્રાંતિ તૂટવી પડે. સદગુરુએ ભ્રાંતિ તોડી છે આપણી. આ ભ્રમણા તોડી છે. ભ્રમણા તોડી એટલે આપણે જન્મીએ ને મરીએ ને આવીએ છીએ ને જાય છીએ. આ દેહ છે, આ દેહ છે એ હું છું, એ જેટલી ભ્રાંતિઓ હતી ને એ બધી ભ્રાંતિઓ તોડી નાખી. કોઈ ભ્રાંતિ રહેવા દીધી નહીં. જેમ જેમ પડદા તૂટતા ગયા એમ પરમાત્મા, આપણે હીરાના બધા કારીગરો છે, પેલી કોટનનો હીરો હોય, કોટનનો હીરો, એની ઉપર ઘણા બધા પડ હોય, બરોબર? ઘણા બધા પડ હોય. એમ હાઈ ક્લાસ જે એનો કારીગર હોય, એ આમ કરીને આમ હાઈ ક્લાસ મારે એટલે એને ખબર પડી જાય કે આની અંદર હીરો છે. આપણે જોઈને આપણને ન ખબર પડતી હોય ને આપણે કારીગર ન હોય તો આપણને ન દેખાય. સદગુરુ એવો કારીગર છે કે હજારો પડની વચ્ચે ત્યાં એને હીરો ગોતી લીધો. એ દ્રષ્ટિ મૂકે ને, આમ દ્રષ્ટિ ફરે ને ત્યાં જાગ્રત મહાપુરુષો જ્યાં જ્યાં દ્રષ્ટિ પડી ને ત્યાં ખબર પડી ગઈ કેવો આ તો હીરો છે. અને પકડી લે. પકડીને પછી એને છે ને ઉપરથી એક એક પડ તોડે. સદગુરુએ આપણા પડ તોડ્યા છે.
અને પડ તોડે અને પડ તોડતા તોડતા છેલ્લે જે હીરો વધ્યો હોય ને એને કાઢે બહાર અને પછી એની ઉપર પહેલ પાડે. કદાચ સદગુરુ આપણને કોઈ શબ્દ કહી દે તો એ આપણો પહેલ પાડવા માટે કે આપણા જીવનમાં ચમક આવે ને એટલે સદગુરુ આપણને કે કોઈને કહી દેવા માટે નથી કહેતા. સદગુરુના શબ્દ તમે હૃદય ધરો કાં ફરો વાંજણીયું જેવા. આ સંતોએ વાણીમાં લખ્યું, એમ નામ નથી લખ્યું. સદગુરુના શબ્દનો આમ આર પાર હૃદયની અંદર ટકરાવ થઈ જવો જોઈએ, આર પાર વિંધાઈ જવું જોઈએ. શરીર આપણો અંતરથી છે ને ચિત્ત વિંધાઈ જવું જોઈએ. ચિત્ત વિંધાતું નથી, ચિત્ત લાગતું નથી. સદગુરુના શબ્દની અંદર ચિત્ત છે ને ચોંટી જવું જોઈએ. ચિત્ત જેનું ચોંટી ગયું અને ચિત્ત જેને એને અર્પણ કરી દીધું ને એનું કામ થઈ ગયું. ચિત્ત જગત જેમાં ભળે ને ચિત્ત એ રૂપ બને છે. ચિત્ત જો જગતમાં ભળે તો જગત રૂપ થાય છે. ચિત્ત જેની આરે ભળે એની રૂપ થઈ જાય છે. પાણી જેવું ચિત્તનું કામ છે. પાણીને તમે દૂધ ભેગું નાખો તો દૂધ રૂપ થઈ જાય, છાશ ભેગું નાખો તો છાશ રૂપ થઈ જાય, માટી ઉપર નાખો, જમીન ઉપર નાખો તો એ ગારા રૂપ થઈ જાય. જેની ભેગું ભળવો એની રૂપ થઈ જાય છે. એમ આપણું ચિત્ત છે ને જ્યાં જ્યાં લાગે છે ને એ રૂપ થઈ જાય છે. એ રૂપ ન થવું જોઈએ. આપણું ચિત્ત છે ને એ સદગુરુના શબ્દમાં લાગી જવું જોઈએ. અને સદગુરુના શબ્દમાં ચિત્ત લાગે તો કામનું છે. એટલે સંતોએ વાણીમાં કીધું, સદગુરુ ચરણે ચિત્ત ધરીને ઈચ્છિત વરને માગો રે, પરમ પુરુષ પુરુષોત્તમ મળવા લાલન વેલા જાગો રે, જાગો ને વાલા પ્રેમ સ્નેહી, જાગો ને વાલા પ્રેમ સ્નેહી, જાગો ને વાયુ વાણું રે, આળસ મૂકીને ઉઠો ને વાલા, આળસ મૂકીને ઉઠો ને વાલા, હરિ ભજવાનું યાટાણું રે, જાગો ને વાલા પ્રેમ સ્નેહ. સદગુરુ ચરણે ચિત્ત ધરીને ઈચ્છિત વરને માગો. સદગુરુ ચરણે હું ધરવાનું હતું? ચિત્ત ધરી દેવાનું હતું, બીજું કાંઈ ધરવાનું નહોતું. ચિત્ત ધરાણું નહીં, બાકી બધું ધરી દીધું આપણે. બરોબર છે, ઘણું બધું ધરી દીધું આપણે. સદગુરુને જઈને ફૂલ આપણે અર્પણ કર્યા, ઘણું બધું અર્પણ કર્યું, પણ એક ચિત્ત અર્પણ કર્યું નહીં. ચિત્ત અર્પણ કરી દીધું, એના કામ થઈ ગયા. ચિત્ત અમારો ગયો ચુરા કે, મોહન મીઠી બેન્ડ બજા કે, રજળતી મૂકી માવે શ્યામ વિના વ્રજ સુનું લાગે. કારણ કે ગોપીઓનું છે ને કૃષ્ણ ચિત્ત ચોરી ગયો તો, બીજું કાંઈ ચોરી નહોતો ગયો. આપણું ચિત્ત ચોરાવું જોઈએ સદગુરુના શબ્દની અંદર. સદગુરુના ચરણે ચિત્તને ધરી દેવાનું. અને જેણે જેણે સદગુરુના ચરણે ચિત્તને ધરી દીધું ને તેથી ધરા તપાસાઈ ગઈ અને ધરાની અંદર જે પાક બીજ છે ને વવાઈ ગયું. અને બીજ છે ને અંકુરિત થાય અને થાય જ તે. આ બીજ વવાવું જોઈએ. આપણું બીજ વવાતું નથી, કારણ કે ચિત્ત લાગતું નથી. ચિત્ત સદગુરુને હોપી દેવાનું. મહારાજ હવે તારી સિવાય મારું ચિત્ત ક્યાંય લાગે. જગતના કોઈ પણ શબ્દનો તમને જેથી એમ થાય ને કે જગતનો કોઈ પણ શબ્દ નથી લાગતો, તેથી માનવાનું સદગુરુનું ચિત્ત અર્પણ થઈ ગયું. સદગુરુના શબ્દમાં ચિત્ત ભળી ગયું. જ્યાં સુધી આ સંતોએ વાણીમાં કીધું, જ્યારે જોવું ત્યાં મન, જ્યારે જોવું ત્યાં નર જીવતા, મન મરેલા મળે નહીં કોઈ, એવા મરેલા મળે ને તો મોજું માણીએ. એટલે ચિત્ત જેને અર્પણ કર્યું ને એટલે મરી ગયો. એ પછી જીવતો હોય તો એ મરેલો કહેવાય. એ કે નરસિંહ મહેતાને આટલા હેરાન કર્યા તોય નરસિંહ મહેતા કાંઈ બોલ્યો નહીં. તોય નરસિંહ મહેતા એમ જ કીધું કે હે પરમાત્મા એનું સારું થાજો. નરસિંહ મહેતાની ગમે એટલી નિંદા કરી તોય નરસિંહ મહેતા કાંઈ બોલ્યું, કારણ કે એને જગત આરે કાંઈ લેવા દેવા હતી નહીં. એને પરમાત્મા આરે એક તાર લાગી ગયો, પરમાત્મામાં ચિત્ત લાગી ગયું. પછી બેઠો બસ એના જ ભજનમાં હોય, સુરતા એની અંદર રમણ કરતી હોય. જગતે હું કીધું એની આરે એને કાંઈ લેવા દેવા હોય નહીં, કારણ કે ચિત્ત હોપાઈ ગયું.
ચિત્ત લઈ ગયો, અને ચિત્ત લઈ ગયો ને ત્યારે ગોપીઓ ભાન ભૂલી. એમનામ ભાન ભૂલાય નહીં. આપણે આખું રહેવું છે ને ભાન ભૂલવું છે તે મેળ પડે નહીં. આપણે ભાન બોલવું હોય તો સદગુરુ ચિત્ત અર્પણ કરી દેવું પડે. અને જેને જેને સદગુરુ ચિત્ત અર્પણ કરી દીધું ને પછી ભાન ભૂલ્યા ને નામ રૂપ ગુણ ખોયા, મળ્યું તેજમાં તેજ તદાકાર બ્રહ્મનાદ આવે છે. આ તો ભાન ભૂલવાની વાત છે. આપણે હજી ભાનમાં છીએ. આ ભાન જ્યાં સુધી પોતાનું ભાન છે એ ભાન નહીં ભૂલાય ત્યાં સુધી સદગુરુની અંદર આપણું જેમ છે એમ ચિત્ત લાગશે નહીં. પોતાનું ભાન ભૂલવાનું છે. ભાન ભૂલે ને ત્યારે આ નામ રૂપ અને ગુણ ખોવાય. નામ રૂપ ગુણ ને ખોઈ નાખવાના છે. હકીકત ખોવાઈ ગયેલું નામ રૂપની જે ત્રિકુટી લાગી છે ને, આપણને એમ થાય છે કે આ જગત છે, આ ત્રિકુટીમય જગત છે, અને જે કાંઈ ત્રિકુટી લાગી ને તો ઘાટની લાગી છે, તમને લાગી નથી. પરમાત્માના નામને કોઈ ત્રિકુટી લાગે નહીં. કોઈ ત્રિકુટી પરમાત્માના નામને ન લાગે. અને આ ત્રિકુટીની અંદર જ આપણું રમણ થાય છે. આ ત્રિકુટીથી જ્યારે બહાર નીકળીએ ને ત્યારે રૂપમાંથી આપણે બહાર નીકળ્યા ને ત્યારે સ્વરૂપમાં જવાય. કારણ કે જ્યાં સુધી રૂપ દેખાય છે ને ત્યાં સુધી ત્રિકુટી છે. આ ત્રિકુટી ત્યાગવાની વાત છે. અને આપણે ત્રિકુટી, જીવરાજભાઈ એવું નામ, લાભભાઈ એવું નામ, એટલે ત્રિકુટી એટલે ઘાટનું નામ છે. તમે કયા નામને પકડીને બેઠા છો? આ ઘાટનું નામ છે. આ ઘાટના નામ તો ઓળખવાના નામ છે. આ ઓળખવાનું નામ છે ને એ તો ત્રિકુટી છે. બરોબર છે. અને આ ત્રિકુટી જ્યારે ત્યાગીને ત્યારે બ્રહ્મરૂપ પાડ્યું. આ ત્રિકુટી ત્યાગવાની વાત કરી સંતોએ. અને ત્રિકુટીમય આખું જગત છે. આખું જગત ત્રિકુટીથી ભર્યું છે. જેટલા ઘાટ છે એ બધાના ઘાટના નામ છે. એ ઘાટના નામ છે ને એનાથી પર સદગુરુ આપણને એક બાજુ નિરાંત બાપુ નામને લાવે છે ને એક બાજુ નામને ઉડાડે છે. નિરાંત બાપુ કે નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. એ પદ નક્કી થાય એનો બેડો પાર છે. બરોબર છે. એક બાજુ નામને લાવે પાછા, એક બાજુ પાછા નામને ઉડાડે. અમે જોગી અલખ અનાદि પાર બ્રહ્મ કી હે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ ન ધરું મેં અવતારા. એક બાજુ નામ લાવે ને એક બાજુ પાછા ઉડાડે. હવે આ કયા નામની વાત કરે છે? ઘાટનું નામ છે ને એને ઉડાડે અને અઘાટના નામને પાછા લાવે છે સંતો. આ અઘાટનું નામ સદગુરુએ આપણને ઓળખાયું છે. અને ન્યા આપણી સુરતા લાગવી જોઈએ. આપણી સુરતા કદાચ આ તો વસ્તુ આવી એટલે નામ આવ્યું. હવે તમારી મારી વચ્ચે ક્યાં વસ્તુ છે? તો આમાં પરમાત્મા નહીં હોય. મારી અને લાભભાઈની વચ્ચે કોઈ વસ્તુ તો નથી. પેલા કણે કણમાં એનો વાસ છે. પરમાત્મા કઈ રીતે છે? એ જે અનામનું નામ છે એ નિરાંત બાપુ લાવે છે. આ ઘાટના નામને ઉડાડે છે. કારણ કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. અંતે તો હેમનું હેમ હોય. આ બધા નામરૂપ 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 આખું જગત. પણ આ ત્રિકુટીને તોડી નાખી સંતોએ. શું કર્યું? ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મરૂપ પાડ્યું. આ ત્રિકુટી જ્યારે ત્યાગાય ને ત્યારે બ્રહ્મ. બાકી ત્રિકુટીમય આખું જગત છે પણ એ ત્રિકુટીને ત્યાગવાની છે ત્યારે બ્રહ્મરૂપ મળે. રૂપની ઓઠે જે સ્વરૂપ છુપાયેલું છે આ સ્વરૂપની દ્રષ્ટિ સદગુરુએ આપણને આપી છે. આ સ્વરૂપની દ્રષ્ટિ આપણી અંદર આવવી જોઈએ. રૂપ દેખાય છે એની ઓઠે છુપાયેલું સ્વરૂપ દેખાતું નથી. બરોબર છે. આ સાકાર છે એની ઓઠે જે છુપાયેલો નિરાકાર. હકીકત સાકાર અને નિરાકારના ઝઘડા જ છે, બીજું કાંઈ નથી. એને સાકારે ન કહી શકાય, નિરાકારે ન કહી શકાય. એવું તત્વ સદગુરુએ આપણને ઓળખાયું છે. સાકાર અને નિરાકાર બેયની અંદર એક જ છે, જુદો નથી. એ રૂપની અંદર સ્વરૂપ દેખાવું જોઈએ. દેહની અંદર દેહાતીત દેખાવો જોઈએ. આ દેહ છે પણ એની અંદર જે રહેવા વાળો છે એ તો દેહાતીત છે. અને એનું દર્શન આપણે આને રૂપ કદાચ ગમે એટલા રામ અને કૃષ્ણ, રામાપીર, સહજાનંદ જેટલા આવ્યા ને એ બધાના રૂપ વયા ગયા. રૂપ આવે છે ને રૂપ જાય છે ને રૂપ ક્યારેય પરમાત્મા હોય નહીં. ગુરુ મારો ન અવતરે ન ધરે જનની ગર્ભે વાસ. ઉપજે અને વણસે એ બધો માયાનો વિલાસ. આજે કઈ ઉપજે છે ને વણસે છે ને એ તો બધો માયાનો વિલાસ છે. ગુરુ મારો ન અવતરે ન ધરે જનની ગર્ભે વાસ. કયા ગુરુની વાત કરીએ આપણે?
જે ઘાટે મળ્યું છે એ ઘાટની બલિહારી છે. એના તો તમે ગુણ ગાવ એટલા ઓછા. ખાલ પડાવું મારા શરીર તણી, ઉપર સોનેરી રંગ ચડાવું, મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું, તોય ગણ ઓછી ગણ નો થાવ. એના તો ગુણ ગાય એટલા ઓછા છે જે ઘાટેથી મળ્યું છે. પણ ગુરુ કયો? જે કીધું કે ગુરુ મારો ન અવતરે, ન ધરે જનની ગર્ભે વાસ, ઉપજે અને વણસે એ માયાનો વિલાસ. એ તો બધો માયાનો વિલાસ છે. મારો ગુરુ તો આવતોય નથી, જાતોય નથી, એ તો સદા સદોદિત છે. આવો સદગુરુ આપણને મળ્યો છે. અને આની અંદર આપણી દ્રષ્ટિ ક્યાં સુધી ઘાટથી નાના ઢીંગલી પોતિયાની રમતું આપણે રમા જ કરશું. અને હકીકત ઢીંગલી પોતિયાની રમત સિવાય કાંઈ નથી. ઢીંગલી પોતિયાની રમત જ રમીએ છીએ ને આપણે. પેલા માનતા કરી કે હનુમાન દાદા મારો એટલો કામ થઈ જાય, બરોબર, અને ન થાય તો 6 મહિને પાછા હનુમાન દાદાને ફેરવીને હવે કે હવે માતાજીએ જાય. આ ઢીંગલી પોતિયા સિવાય બીજું રમીએ શું આપણે? આપણે ભગવાન બાટલી નાખીએ, આપણા કામ ન થાય. જો પાછું 6 મહિના ન્યા જાય, અંબાજીની પૂનમ ભરે અને ન્યા કામ ન થાય તો કે હવે કઈ માતાજીએ કામ ન કર્યું, હાલો હવે તો ચોટીલા જઈએ. તો આપણે કામ કરાવવા હાટું તો માતાજી ભગવાનને રાખ્યા છે. એટલે હું સદગુરુ કે પરમાત્મા તમારા નોકર છે, તમારે કામ કરવા આવ્યા છે. તમે શું માનો? એને પરમાત્મા માનો કે નોકર માનો? એ મહારાજ બહુ દુઃખ છે, કઈક હાથ મૂકો ને. એટલે તમે ઓર્ડર કરો ને ગુરુ મહારાજ હાથ મૂકે ને તમારા દર્દ દૂર થાય. એટલે હકીકત આપણે વિચાર ઈ કરવાનો, કદાચ અંતરમાં જો એવી ભાવના હોય તો વિચાર ઈ કરવાનો, મેં તો એવો ધણી ધાર્યો છે કે મારે કાંઈ માગવાપણું છે નહીં. માગવાપણું મારે કાંઈ રહ્યું નહીં. અને આવું જયારે તમને નક્કી થાય કે મારે ગુરુ મહારાજ તો અંતર્યામી છે, એ બધું જ જાણે છે, એના અંતરમાં બધી જ ખબર છે કે આને શું જરૂર છે. મારે જે અંતરમાંથી જે જરૂર છે ને એ આપજે, બાકી મારે મોઢેથી કાંઈ કહેવું નથી. આવી પરમાત્માને પ્રાર્થના કરવાની. મારા અંતરમાં જે મારે લાયક હોય, બરોબર છે, જે મારા માટે શુભ હોય એવું કરજે, બાકી મારે મારા મોઢેથી કાંઈ જોતું નથી. આ ભૌતિક સંપત્તિ કદાચ કરોડો મળી જાય તે આઈના મૂકીને જવાના, કઈક એવી સંપત્તિ ભેગી કરીને જવાની છે, એવી કઈક કમાણી કરીને જવાની છે જે હારે આવે. એવી કમાણી તો આપણે કઈ કરી નથી. ત્યાં શૂન્ય. મહારાજ કે હમણાં શેર બજારમાં સારું નથી કઈ, એટલે મહારાજ આ હાટું જ આવ્યા છે. બહુ વિચાર કર્યા જેવી બાબત છે કે આ મનુષ્ય દેહ છે એ આ કઈ પથરા કમાવા માટે મળ્યો નથી, આ કાગળની નોટું કમાવા માટે મળ્યો નથી. મનુષ્ય દેહ મળ્યો છે ને એ કંઈક કરી લેવા માટે મળ્યો છે. મનુષ્ય જન્મ છે ને એ પોતાના ઉદ્ધાર માટે મળ્યો છે. જો એવો ઉદ્ધાર થઈ જાય અને એવો કોઈ સમર્થ સદગુરુ મળી જાય તો કામ થઈ જાય એવું છે. આ તો ગુરુ મહારાજના તો આપણે ગુણ ગાઈ એટલા ઓછા છે, એને તોલે આ ત્રણ લોકમાં કોઈ ન આવે. આવો સદગુરુ મળ્યો ને, હવે ગુરુ મહારાજની વાડી મજૂરી કરવાની. આપણને વસ્તુ મળી છે ને તો આપણે કોકને વાત કરવાની, ભાઈ હું તું આ અતિ વ્યાધિની ઉપાધિ આ ત્રિવિધિના તાપમાં પડે છો ભાઈ, આપણને કઈક ઠંડક થઈ છે તો આપણે કોકને વાત કરવાની, એના જીવનમાં ઠંડક. આ સંતોએ વિચરણ કર્યું આખા ભારતની અંદર, આખા દેશની અંદર, બરોબર, આખી પૃથ્વી ઉપર સંતો વિચરણ કરે છે. તેને કઈ જોતું હતું એટલે વિચરણ કરે છે. આ જગતની અંદર કોઈ જીવને શાંતિ થાય, કોઈ જીવને શાંતિ થાય એટલે જ આ સંતો એટલું વિચરણ. ઈશ્વર મહારાજ ઓછામાં ઓછા 2000 ગામડા ફર્યા છે, બરોબર છે. નથી એને શરીરની કોઈ પરવા કરી, નથી પૈસાની પરવા કરી, બરોબર છે. ખરસ ખોટ અને ખુવાર આ બધું એના ગુરુ લાલજી મહારાજ એ એટલા ગામડા ફર્યા, કોઈ પણ જાતની એને પરવા કર્યા વિના પોતાના દેહના પણ બલિદાન દઈ દીધા. એટલે એને આપણા માટે બલિદાન દીધા છે. એ કદાચ આપણને ન મળ્યા હોત ને તો આપણું જીવન એ તે પશુ જેવું હોત, પશુમાંથી કાંઈ વિશિષ્ટ આપણે હોત નહીં. આપણને એવું લાગે છે કે આખું જગત છે એ મનુષ્ય છે. હકીકત આપણે જેથી સદગુરુને શરણે નહોતા આવ્યા તેથી આપણું જીવન પશુ જેવું જ હતું. અને કદાચ સદગુરુ કે એ પ્રમાણ ન કરીએ ને તોય આજે આપણું જીવન પશુ જેવું જ છે. પશુમાં આપણામાં કાંઈ ફેર નથી. પશુને 4 પગ વાળા બનાવ્યા છે, તે આ વખતે કદાચ પરમાત્મા ભૂલી ગયો કે આવતી વખતે બનાવશે, કે પૂછડું ભૂલી ગયો કે આને આપી દેવા દે, આ ઈ લાયક છે. એટલે બહુ સદગુરુના વચન ઉપર હાલી અને સદગુરુએ જે માર્ગ આપ્યો છે આપણને,
અને એ વચનનું પરિપૂર્ણ આપણે પાલન કરવાનું છે. એ વચન ઉપર આપણે હાલવાનું છે. બરોબર છે. વચનમાંથી વચન બોલે, બહુ કરે રણકાર, જંતરી ભવાની દાસની, એના નામ તણો આધાર. જુઓ આમાં જંતરીનો બજાવનારો કોણ છે? એટલે વચન ઉપર ખૂબ મેર સંતોએ આપી, વચનની ખૂબ સંતોએ વાત કરી. આ વચનમાં આપણે હાલી જવાનું છે. અને વચન સમજાઈ ગયું ને એટલે પછી એને કરવું પડે નહીં કાંઈ. હકીકત આ બધું સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, આ 14 બ્રહ્માંડ જે બધું હાલે છે ને વચન ઉપર જ હાલે છે. માણસ એક જ એવો છે કે વચન ઉપર નથી હાલતો. બધું જ વચન ઉપર હાલે છે. અને વચન ઉપર હાલે છે ને જો આ ઝાડ પાડ, પશુ પક્ષી બધા વચન ઉપર હાલે છે. એને કોઈની જરૂર નહીં. બધાને સાયો આપે, ફળ આપે, ફૂલ આપે, બધું જ આપે. અને છતાં કોઈની પાસે કાંઈ માંગવાની જરૂર ન પડે. એટલે એને વચનનો આધાર છે. તમને વચનનો આધાર જેથી આવે ને તેથી સદગુરુ પાસે માંગવું ન પડે. એ આપે ભાઈ, ઈ જીવાડે. આ ઝાડવાને જીવાડે છે, તમને ન જીવાડે. પણ વચન ઉપર વિશ્વાસ નથી. એ બધા એના વચનમાં છે. એમ જ્યારે આપણું જીવન વચનમાં આવશે ત્યારે આપણું કામ થાય. અવગુરુનો મહિમા છે. અને ધીરે ધીરે આપણે જેટલું બને એટલું આપણું જીવન પવિત્ર થાય. આપણા સદગુરુએ જે આપણને રેણી આપી છે એ રેણીમાં આપણું જીવન આવે. રેણીમાં જ્યારે જીવન આવશે ને ત્યારે આ વૃત્તિઓ શાંત થાય. એ પેલા શાંત થાય નહીં. શાંત વૃત્તિઓને કરવી હોય તો પહેલા જીવન આપણું રેણીમાં આવવું પડે. આ પંચશીલ માર્યા છે એની અંદર આપણું જીવન આવશે ને તો આજે નહીં તો કાલે ગુરુ મહારાજ અંતરમાં વાસ કરશે અને કરશે. કારણ કે ચોખ્ખું ઘર થાય ને ત્યારે વાસ કરે, એ પેલા કરે નહીં. આપણે એક નવું ઘર લીધું હોય ને તો પેલા 2 દિવસ કે 5 દિવસ સફાઈ કરવા જાય. અને બરોબર સફાઈ થઈ જાય પછી કે સામાન ફેરવવો એ પેલા ફેરવવો નથી. તે ગુરુ મહારાજે તે કદાચ આપણને અંતરમાં ઉઘાડ ન થતો હોય ને તો માનવાનું કે જે આપણે સફાઈ બરોબર કરી નથી એટલે ગુરુ મહારાજ પધરામણી કરતા નથી. એટલે સફાઈ આપણે બરોબર કાયમ માટે કરવી. સત્સંગ છે ને એ હાબુ છે અને સત્સંગ દ્વારા કાયમ આપણા જીવનને સફાઈ કરવાની. અને આપણું જીવન જ્યારે નિર્મળ બનશે એટલે સદગુરુ તો પ્રગટ છે, એમ ક્યાંય લેવા જવાનો નથી. આવો ગુરુનો મહિમા છે. અને ધીરે ધીરે આપણા જીવનમાં ઉતરે એવી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.